dear friends, once again welcome. આપણા 10 સિરીઝમાં સિમ્પલ પાસ્ટ ટેન્સની આપણે શરૂઆત કરી છે. પાર્ટ 2 માં હું પુનઃ સ્વાગત કરું છું. તો યાદ કરો, પાર્ટ 1 માં આપણે ધેર નો ઉપયોગ ભૂતકાળમાં, ત્યારબાદ ટુ હેવના ભૂતકાળના ક્રિયાપદ તરીકે હેડનો આપણે ઉપયોગ શીખ્યા, અને ત્યારબાદ ભૂતકાળના ટુ બી ફોર્મ્સ વોઝ અને વેર ત્યાં કેવા વાક્યોમાં વપરાય છે એની શરૂઆત અને એ આપણે એ પાર્ટમાં ડિસ્કસ કરીએ. મિત્રો, પાર્ટ 2 માં ચાલો આજે આપણે જોઈએ એક્ટિવ વોઇસ ક્રિયાદર્શક વાક્યો, કેવી રીતે આપણે ક્રિયાદર્શક વાક્યો બનાવી શકીએ. મિત્રો, સાદા વર્તમાન કાળમાં આપને જો ખ્યાલ હોય, અને હું અહીંયા આપને યાદ કરાવું કે દરેક કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને જો કર્તા તરીકે હી સી ઇટ હોય તો ત્યાં આપણે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકતા હતા. પણ ત્યાં કર્તાની સાથે એમિઝારનો ઉપયોગ એક્ટિવ વોઇસમાં નહોતા કરતા. મિત્રો, એ જ રીતે અહીંયા પણ ભૂતકાળમાં પણ કર્તાની સાથે વોઝ વેર ટુ બી તરીકે એક્ટિવ વોઇસમાં વપરાતું નથી, પણ દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. તો એ પણ અહીંયા આપણે સમજીએ અને એના ઉપયોગો પણ અહીંયા સમજવાની કોશિશ કરીએ. મિત્રો, સાદો ભૂતકાળ ઉપયોગ આપ ભૂતકાળ શબ્દ ઉપરથી સમજી શકો છો. The simple past tense is used to indicate an action completed in the past. ભૂતકાળમાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય એવું દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ભૂતકાળના ખાસ શબ્દો તરીકે અથવા સમયદર્શક શબ્દો તરીકે યસ્ટરડે ભૂતકાળ અથવા ગઈકાલે, ધ પાસ્ટ ભૂતકાળમાં, લોંગ અગો લાંબા સમય પહેલા, બિફોર સમ યર્સ થોડાક વર્ષો પહેલા, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે જેવા શબ્દો, ઇન ઓલ્ડન ડેઝ પ્રાચીન સમયમાં, ઇન 2005 2005માં વગેરે જેવા શબ્દો આપણે અહીંયા દર્શાવી શકીએ અને એ ભૂતકાળ દર્શાવતા શબ્દો છે. મિત્રો, વાક્યરચના તરીકે કર્તા અને કર્તાની સાથે વોઝ વેરનો એક્ટિવ વોઇસમાં આપણે ઉપયોગ કરતા નથી, પણ દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો મૂકવાથી આપણું વાક્ય બનતું રહે છે. મિત્રો, કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો આપને જાણ જ હશે અને આપ એનાથી વાકેફ છો કે દરેક મોટાભાગના જે ક્રિયાપદો છે અને જ્યારે આપણે ઈડી પ્રત્યય લગાવીએ છીએ ત્યારે એનું ભૂતકાળ થતું હોય છે. પ્લે તો એનું ભૂતકાળ પ્લેડ, ડાન્સ તો ડાન્સ. કેટલાક અનિયમિત છે, ફોર એક્ઝામ્પલ ગો તો એનું ભૂતકાળ વેન્ટ થાય. કેટલાક એવા છે કે જેના બંને રૂપો સરખા હોય છે, રીડ તો એનું ભૂતકાળનું રૂપ પણ એનો ઉચ્ચાર રેડ થાય. સ્પેલિંગ એનો એવો હોય છે કટ તો એનું ભૂતકાળનું રૂપ કટ થાય છે. મિત્રો, આ સમજીએ. ડુ તો એના ભૂતકાળ તરીકે આપણે ડીડ નો ઉપયોગ કરીએ છીએ, પણ યાદ અહીંયા એ રાખીએ કે દરેક કર્તાની સાથે ભૂતકાળમાં ક્રિયાપદ મૂકી ત્યારબાદ અન્ય કર્મ અને અન્ય સ્થળ સમયદર્શક શબ્દોનો ઉપયોગ કરવાથી આપણું આ ક્રિયાદર્શક વાક્ય એક્ટિવ વોઇસમાં બનાવી શકીએ છીએ. લેટ્સ સી સમ એક્ઝામ્પલ. મિત્રો, અહીંયા સાદા વર્તમાન કાળમાં બે વસ્તુ હતી એ આપને યાદ કરાવું કે દરેક કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને જો કર્તા તરીકે હી સી ઇટ હોય તો આપ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ મૂકો. ભૂતકાળમાં દરેક કર્તાની સાથે ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. એટલે એક જ બાબત આપણે સીધી યાદ રાખવાની થાય, દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળ. ફોર એક્ઝામ્પલ, અહીંયા કેટલાક ચિત્રો દ્વારા આપણે કેટલીક ભૂતકાળની ક્રિયા સમજીએ. ક્લીન છે ફોર એક્ઝામ્પલ, અને દરેક ભૂતકાળમાં મૂકેલા છે. આપ કોઈ પણ કરતા મૂકો, આઈ ક્લીન્ડ અથવા હી ક્લીન્ડ. હી કુક્ડ ડિનર, એની સાથે કુક્ડ ભૂતકાળમાં ડિનર. એનું ભૂતકાળ ડીડ થાય અહીંયા છે, આપ જોઈ શકો છો. હી ડીડ હોમવર્ક, હી ડ્રુ અ પિક્ચર, હી એટ ડેઝર્ટ. નિરાલી વેન્ટ શોપિંગ, નિરાલી શોપિંગ માટે ગઈ. પદમ કેમ ટુ સ્કૂલ, પદમ શાળાએ આવ્યો. સી લિસન ટુ મ્યુઝિક, તેણીએ મ્યુઝિક સાંભળ્યું.
I made a snowman. આપ બધા જોઈ શકો છો. make નું made. He played the piano. એણે પિયાનો વગાડ્યો. He played video games. તેનું ભૂતકાળ તરીકે played. He read a book. એણે ચોપડી વાંચી. He took a test. તેણે ટેસ્ટ લીધો. He used a computer. તેણે કમ્પ્યુટર યુઝ કર્યું. I watched the TV. મેં ટીવી જોયું. મિત્રો દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળ મૂકવાથી આપની ભૂતકાળના વાક્યો બને છે. Let's see some more example. કેટલાક બધા ઉદાહરણો જોઈએ. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા વાક્યો આપણે મૂક્યા છે જેમાં કર્તા તરીકે I, C, કાલિદાસ, V વગેરે જેવા જુદા જુદા કર્તાઓ છે. દરેક કર્તાની સાથે અંડરલાઈન કરેલું ક્રિયાપદ આપ જોઈ શકો છો એ ભૂતકાળનું છે. એટલે આ એક્ટિવ વોઇસના વાક્યો છે કારણ કે કર્તાથી શરૂઆત થાય છે. ત્યારબાદ સીધું વોઝ વેર ન મૂકતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ અને અન્ય શબ્દો મૂકવાના છે. ફોર એક્ઝામ્પલ, I got your email yesterday. એટના ભૂતકાળ તરીકે what? મેં તમારો ઈમેલ yesterday મળ્યો. She met me at the market yesterday. એની મને માર્કેટમાં ગઈકાલે મળી. She met. કાલિદાસ wrote the શાકુંતલ. રાઇટના ભૂતકાળ તરીકે wrote એટલે કાલિદાસે શાકુંતલ લખ્યું. Last year we selectના ભૂતકાળ તરીકે we selected a new man for this job. ગયા વર્ષે અમે એક નવા માણસને આ જોબ માટે સિલેક્ટ કર્યા. I came third in the university in 1999. 1999 યુનિવર્સિટીમાં હું થર્ડ આવ્યો હતો. સેતુ married અંજલિ last month. સેતુ અંજલિને પરણ્યો ગયા મહિને. I forgot to come to your party. હું તમારી પાર્ટીમાં આવવાનું ભૂલી ગયો હતો. અને સીતા went to the forest with Ram. સીતા રામ સાથે વનમાં ગયા. જોઈ શકો છો દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને અન્ય શબ્દો મૂકવાથી ભૂતકાળનું ક્રિયાદર્શક વાક્ય બનશે. ફરી યાદ કરીએ કે આ બધા જ વાક્યોમાં કર્તાથી શરૂઆત થાય છે. આપણે જોયું હતું અને હમણાં પણ આપણે ચોથા વિડીયોમાં શીખીશું કે જેમાં કર્તા આગળ છે એ વાક્ય એક્ટિવ વોઇસ હોય છે. એક્ટિવ વોઇસમાં ક્રિયા જ્યારે દર્શાવવાની હોય ત્યારે કર્તાની સાથે વોઝ વેરનો ઉપયોગ ન કરતા દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો મૂકવાથી વાક્યો બનતા રહે છે. આશા રાખું કે આપ બહુ જ સારી રીતે આ વાતને સમજ્યા હશો. બહુ ઝડપથી જો આ વાતને યાદ રાખવી હોય તો જસ્ટ થિંક, તો આપ વિચારો કે ગઈકાલે તમે શું કર્યું હતું અને આ દિવસની જે એક્ટિવિટી છે એ વિચારવાની કોશિશ કરો. ફોર એક્ઝામ્પલ, I got up late yesterday. I brushed my teeth. I took breakfast and tea. At 9, I went to the market. At 12, I took lunch. I watched TV in the evening. And I watched a new web series. I went to bed at 11 p.m. તો મિત્રો આ રીતે આપ યાદ કરશો તો પણ બહુ ઝડપથી આ વાક્યને સહેલાઈથી સમજી શકશો અને પોતાની રીતે પણ વાક્ય બનાવી શકશો. મિત્રો આ થયા એક્ટિવ વોઇસના આકાર વાક્યો. નેક્સ્ટ વિડીયોમાં વિડીયો 3માં આપણે નકાર અને પ્રશ્નો જોઈશું એક્ટિવ વોઇસમાં. સો જસ્ટ વેઇટ ફોર પાર્ટ 3. વી આર જસ્ટ મીટિંગ ઇન પાર્ટ 3. માં આપણે બહુ ઝડપથી મળી રહ્યા છીએ. ટેક કેર. ગુડ બાય.